કાલે આપણે જે વેક્ટરનો ટોપિક ચેક કર્યો હતો તો વેક્ટરના ટોપિકના જે પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે એની આપણે થોડી વાત કરીએ, કારણ કે અહીંયા જરૂર પડશે. એની પ્રેક્ટિસ જેટલી વેક્ટરની થાય એટલું આગળ તમને બેનિફિટ થશે. મેક્સિમમ વેક્ટરની પ્રેક્ટિસ રાખજો, કારણ કે 11th અને 12th એમાં વેક્ટર સદિશ છે એ મેક્સિમમ ઉપયોગમાં આવશે. એટલા માટે જેટલી પ્રેક્ટિસ હશે સદિશની એટલી આપણને આગળ ફાયદો થશે. તો અહીંયા નોર્મલ સદિશથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, તો આગળ જ્યાં વાત કરીએ છીએ નોર્મલ એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ અને એમાં આપણે સદિશની પ્રેક્ટિસ ચેક કરીએ છીએ. ધારો કે આપણને r બાર બરાબર 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 5k કેપ આ રીતનો એક સદિશ આપ્યો છે. r બાર લઈ લો અથવા a બાર લઈ લો. ચલો હું a બાર રાખું છું. આપણી પાસે આ સદિશ છે. આ સદિશનું મૂલ્ય શોધવું છે. અહીંયા 3-4 વસ્તુ ફાઇન્ડ કરવામાં આવશે. એક વસ્તુ સમજી લો, એનું મૂલ્ય, જેને માનાંકમાં એ પણ કહેવાય અથવા એકલો એ પણ કહેવાય છે, બરોબર. એક મૂલ્ય શોધવાની વાત આવશે. બીજું એનો એકમ સદિશ શોધીશું n કેરેટ, અને ત્યારબાદ જરૂર હોય તો tan થીટા પણ ફાઇન્ડ કરી આપીશું. આ 3 વસ્તુ આપણે ફાઇન્ડ કરતા આવડી જવી જોઈએ, બરોબર. તો આપણને આ વેલ્યુ આપી છે 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 5k કેપ. તો પહેલા મૂલ્ય ચેક કરીએ. સદિશનું મૂલ્ય કઈ રીતે લખાશે તો તમને ખ્યાલ હશે કે a વડે લખો અથવા માનાંકમાં a વડે લખો. બરાબર શું લખાય? રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. અહીંયા આપણે a બાર બરાબર લખીએ તો a બાર બરાબર ax i કેપ ay j કેપ az k કેપ. આટલું આપણે લખતા હતા a બાર બરાબર, બરોબર છે. તો હવે એક કામ કરવાનું છે, આની અંદરથી કમ્પેરિઝનના આધારે સમજવાનું છે. તો ax કેટલા છે? 3 છે, ay 4 છે, az 5 છે. અંદર કિંમત મૂકીએ તો એક રિઝલ્ટ આવશે. તો રૂટ ઓફ ax 3 નો વર્ગ વત્તા ay 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. તો આપણે ચેક કરીશું તો આ 25 થશે, આ 25 થશે, એટલે ટોટલ 50 થશે. ધેટ મીન્સ 5√2 આનો આન્સર મળી ગયો. તો એ માનાંકમાં એ ગણીએ અથવા એકલો એનું મૂલ્ય સદિશ માનાંક એ ગણીએ તો આ 5√2 આન્સર મળશે. આ એનું મૂલ્ય થયું. હવે એના પછી એકમ સદિશ જોવો છે. કોઈ પણ એકમ સદિશ જોઈતો હોય, કોઈ પણ એકમ સદિશ જોઈએ તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય વડે રજૂ થશે. તો સદિશ કયો છે? તો a બાર ભાગ્યા એનું મૂલ્ય. સદિશ છે આપણને 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 5k કેપ ભાગ્યા એનું મૂલ્ય. એનું મૂલ્ય કેટલું છે? 5√2. આ એનો એકમ સદિશ થઈ ગયો. દરેક જણા ધ્યાન રાખે કે આને સમજ રાખજો. આમાં એંગલ શોધવાની વાત નહીં આવે, એટલે આપણે એંગલની માથાકૂટમાં જતા નથી, બરોબર છે. આ એક કોમન પેટર્ન થઈ છે. હવે એવો જ એક બીજો એક્ઝામ્પલ બતાવી દઉં છું. બાકીના પછી 2-3 એક્ઝામ્પલ તમને કેલ્ક્યુલેશનમાં આપીશ. જો એક આ પેટર્ન થશે. બીજામાં આપણે સમજી લઈએ, કોઈ એક એક્ઝામ્પલ લઈ લઉં છું કે r બાર બરાબર 2i કેપ પ્લસ j કેપ. આની અંદર ડાયરેક્શન આવશે. અહીંયા સમજ રાખીએ છીએ, આપણે આનું મૂલ્ય ચેક કરવું છે તો આને કમ્પેરિઝન કરવું છું. r બાર ના બદલે a બાર લઈ લઉં છું તો આપણે લખીશું ax i કેપ પ્લસ ay j કેપ. કમ્પેરિઝન કરીએ તો ax બરાબર 2 મળશે, ax બરાબર 2 અને ay બરાબર, આનું કોઈ સહગુણક છે નહીં એટલે જે ના લખી દેતા 1 લખવાનું છે. ay બરાબર કેટલા થઈ જશે? 1 થશે. તો હવે આના જે મૂલ્યના આધારિત ચેક કરીએ, માનાંકમાં જે મૂલ્ય આવે છે એ લખીશું તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ધેટ મીન્સ રૂટમાં લખીએ 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ થશે. તો √5 થશે. તો એ અથવા માનાંકમાં એ ગણીએ એ આપણને √5 મળશે. હવે એના પછી એકમ સદિશ જોઈએ તો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો અહીંયા જો સદિશ કેટલો છે? સદિશ આ થશે 2i કેપ પ્લસ j કેપ, અને એનું મૂલ્ય જોઈએ તો એનું મૂલ્ય a છે અને એની વેલ્યુ કેટલી થશે આપણને? અહીં જોશો તો √5 મળશે. આની સમજ રાખજો, બરોબર. આ રીતે થશે. હવે એંગલની વાત કરું છું તો tan થીટા બરાબર ચેક કરવું હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay બાય ax થાય. ay કેટલા છે? +1 છે. ax કેટલા? 2 છે. તો 1/2 થઈ ગયા tan થીટા બરાબર. તો એના ઉપરથી જે બી એંગલ આવશે એ આપણે ફાઇન્ડ કરી શકીશું. તો અહીંયા આપણને આ વસ્તુ ઉપરથી એંગલ ફાઇન્ડ કરી શકાય અને સાથે સાથે એકમ સદિશ અને મૂલ્ય, આ 3 વસ્તુ ફાઇન્ડ કરી શકાય છે. ઓકે. હવે એનાથી આગળ સમજીએ.
ધારો કે એક બીજા એક્ઝામ્પલ 2 3 છે એ હું તમને આપી દઉં છું, જે કેલ્ક્યુલેશનમાં તમે લઈ શકશો અને ગણતરી કરજો. તો એમાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા હોમવર્કની અંદર તમે લોકો લખીને મને મોકલજો, જેથી કરીને હું એને ચેક કરી શકું. તો બીજા 3 એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું કે a બાર બરાબર i કેપ પ્લસ j કેપ. અહીંયા ax i કેપ પ્લસ ay j કેપ. તો ax એ 1 છે, ay એ 1 છે. ધ્યાન રાખજો, આમાં ત્રણેય વસ્તુ શોધવાની છે, એકમ સદિશ, મૂલ્ય અને થીટા. એવી જ રીતે a બાર બરાબર i કેપ માઇનસ j કેપ. આ રીતે પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ આના માટે. ભાઈ હવે ત્રીજો લખું છું a બાર બરાબર i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. જો આની અંદર આપણે આ જે બે સદિશ છે એની અંદર આપણે ફાઇન્ડ કરીશું સદિશનું મૂલ્ય, માનાંકમાં મૂલ્ય અને એકમ સદિશ અને tan થીટા. આ ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરીશું. આની અંદર જે થશે બે એક આ રીતના મૂકી દઉં છું, 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. આ રીતનો એક બંને સદિશ છે અને આનું આપણે મૂલ્ય ફાઇન્ડ કરીશું, એકમ સદિશ. બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની આવશે, આમાં થીટા ફાઇન્ડ કરવો નથી. તમે આના માટે ટ્રાય કરી શકો છો. આ બેની પ્રેક્ટિસ રાખજો. હવે એક બીજી વસ્તુ બતાવું છું કે ધારો કે આપણને a બાર બરાબર 2i કેપ માઇનસ k કેપ આપ્યું છે, 2i કેપ માઇનસ k કેપ. તો આની અંદર જ્યારે ax ની હું કમ્પેરિઝન ફક્ત સમજાવીશ, બાકી બીજું નહીં કહું. ax i કેપ પ્લસ az k કેપ, બીજું કંઈ આપ્યું નથી, ay નહીં આપ્યો. તો એ વખતે આપણે લખતા હોય તો ax બરાબર કેટલા છે? 2 છે. az બરાબર કેટલા? -1 થશે, કારણ કે સહગુણક -1 છે. અને એ y ના આપ્યો હોય તો કેટલો લઈ લેવાનો? 0 થશે. તો પછી તમે મૂલ્ય √ax² પ્લસ ay² પ્લસ az² એ મુજબ ચેક કરીએ તો a બરાબર √ax² પ્લસ ay² પ્લસ az². તો અહીંયા તમે કિંમત મૂકશો તો ax ની કિંમત 2² વત્તા -1² વત્તા 0 થઈ જશે. તો ટોટલ થશે √5 આવી જશે. તો a બરાબર √5. પછી કોમન કન્ડિશન કે મૂલ્ય શોધાય, થીટા શોધાય. તો આ એક પેટર્ન થશે. સેમ આ વસ્તુ અહીંયા પણ યુઝ કરી શકાશે. આ કન્ડિશનના આધારે તમે આના ઉપરથી ટ્રાય કરી શકશો. ના ખબર પડે તો મને કહેજો, જ્યારે આપણે લાઈવ થઈએ તો એ વખતે ક્લિયર કરાવી દઈશ. બરોબર છે? ઓકે. તો આ 3 4 એક્ઝામ્પલ તમારે કેલ્ક્યુલેશનમાં લેવાના રહેશે. સદિશનું ટૂંકમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કઈ રીતે ગણતરી થાય છે. હવે એના પછી બીજી વાત કરું છું. ધારો કે આપણે બે એક્ઝામ્પલ હું તમારી સામે મૂકું છું, એક બે એક્ઝામ્પલ તમને કેલ્ક્યુલેશનમાં આપી દઈશ કે જેમ કે આપણે સમજીએ કે a બાર બરાબર, સમજો અહીંયા a બાર સદિશ છે, a બાર એનું મૂલ્ય આપણે ધારીએ છીએ 5√2 છે. એની મૂલ્ય છે 5√2 મૂલ્ય આપ્યું છે. એનો ખૂણો 45 છે. બરોબર છે? આ x અક્ષ, આ y અક્ષ. તો આનો આ બાજુનો ઘટક યાદ આવે છે, ax થશે. આ બાજુનો ઘટક ay થશે. તો ax બરાબર કેટલા લખતા હતા યાદ કરશો તો a cos થીટા થશે. ay બરાબર કેટલા લખતા હતા? a sin થીટા થશે. તો અહીંયા જો આની સાથેનો ખૂણો બનાવ્યો છે એટલા માટે આ એની પાસેની બાજુ થઈ. સદિશની સાથે 45 નો છે, a cos થીટા એટલે લખ્યું છે. હવે અહીંયા હું બે ઘટક પાડી દઉં તો ax બરાબર લખાય તો a cos થીટા. તો a ની કિંમત 5√2, cos 45 છે, cos 45 1/√2. ધેટ મીન્સ ax બરાબર કેટલો આવ્યો? 5 આવી ગયો. ચલો એ જ રીતે ay શોધું. ay બરાબર a sin થીટા. a ની કિંમત 5√2 અને sin 45, sin 45 એ 1/√2 થાય. તો ay પણ 5 મળી ગયો. તો સદિશ કયો થશે? તો સદિશ થાય ax i કેપ પ્લસ ay j કેપ. ax i કેપ પ્લસ ay j કેપ. તો ax છે 5, i કેપ વત્તા 5 j કેપ થઈ ગયો સદિશ. આપણને એકમ સદિશ શોધવો હોય આનો, તો આનો એકમ સદિશ શોધવો હોય તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ કેટલો છે? 5 i કેપ પ્લસ 5 j કેપ ભાગ્યા એનું મૂલ્ય કેટલું છે? 5 છે. ભાગ્યા એનું મૂલ્ય 5 થશે. તો 5 કેન્સલ કરીએ તો i કેપ પ્લસ j કેપ શું થઈ ગયું? એનો એનું મૂલ્ય છે 5√2. કેટલું છે? 5√2. તો i કેપ પ્લસ j કેપ ડિવાઇડેડ બાય √2 એનો શું થઈ ગયો? એકમ સદિશ થયો. ખૂણો શોધવો તો ખૂણો તો ઓલરેડી આપેલો છે એટલે આપણને આ કન્ડિશનથી શોધવાનું થશે.
ચલો હું બીજા ચરણમાં આપ્યું હોય કે ત્રીજા ચરણમાં હોય ત્યારનો એક દાખલો ચેક કરીએ છીએ. બીજા દાખલા 2-3 તમને બતાવી દઉં છું, એ તમારે કેલ્ક્યુલેશન લેવાના રહેશે. હું ત્રીજા ચરણનો એક દાખલો બતાવું છું. જો સમજ રાખજો કે ધારો કે આપણને આ કન્ડિશન બતાવી છે, આ ખૂણો 30 ડિગ્રી છે, આ સદિશ એ બરાબર 10 વેલ્યુ છે, એ બરાબર 10 છે, તો આના બે ઘટક પડશે. આ કયો થશે? ax. આ કયો થયો ભાઈ? ay. તો સંખ્યા રેખાના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ax એ ઋણ છે ને ay એ ઋણ છે. ax એ આ ડાયરેક્શનમાં આવ્યું, ay નીચે આવ્યું છે, બંને ઋણ છે. તો બંને ઋણ હોય તો એ પ્રમાણેની આપણે કેલ્ક્યુલેશનને સમજવી પડશે. ax નેગેટિવ, ay નેગેટિવ, બંને એ સદિશનું મૂલ્ય 10 છે. તો આપણે ax બરાબર લખીએ, ax બરાબર તો કેટલા થશે? જો પાસેની બાજુ આ થઈ જશે. ધારો કે અહીંયા હું એક ચેન્જ કરું છું, ચેન્જ એટલો કરું છું કે આ એંગલ થીટા લઉં છું. સમજ રાખજો, થીટા બરાબર 30 ડિગ્રી લઉં છું, આ એંગલ 30. તો એ વખતે ay ax તો લખીએ છીએ, પણ પાસેની બાજુ કઈ થશે? તો પાસેની બાજુ આ સદિશ છે, આ ખૂણો છે, તો પાસેની બાજુ ay થાય. તો ay બરાબર a cos થીટા થાય, ay બરાબર a cos થીટા. આ થઈ જશે a sin થીટા. ખૂણાની પાસેની બાજુ હોય એને a cos થીટા લખવાનું. એવું જરૂર નથી કે ax ને જ a cos થીટા લખાય. ખૂણાની પાસેની બાજુ હોય એને a cos થીટા લખાય. તો આ સદિશ છે, આ ખૂણો છે, તો એની પાસેની બાજુ આ છે, તો આને આપણે a cos થીટા લખ્યું છે. ધેટ મીન્સ ax બરાબર હવે આપણા માટે કયું થઈ ગયું? તો a sin થીટા થશે, a sin 30. એની કિંમત 10 છે, sin 30 થાય 1/2, તો ધેટ મીન્સ આની વેલ્યુ મળશે 5 થશે. એ જ રીતે ay બરાબર a y છે, આની પાસેની બાજુ થઈ, પાસેની બાજુ એટલા માટે થશે a cos થીટા, a cos 30 થયા. તો એની કિંમત 10, cos 30 કેટલા? √3/2 બરાબર કેટલા આયા? 5√3 આવી ગયા. તો હવે એક કામ કરીએ, પણ અહીંયા સમજવાનું છે, પહેલા જ ધ્યાન રાખજો, અહીંયા મહત્વનું સમજવાનું એ છે, બે વસ્તુ અહીંયા ક્લિયર કરવાની છે. એક તો ખૂણાની પાસેની બાજુ ay થઈ, તો ay બરાબર a cos થીટા થયું. આ ax એની સામેની બાજુ થઈ, તો એના બરાબર a sin થીટા થશે. બરોબર? એ રીતે ભાગ પાડી શકાય છે. બીજી વસ્તુ અહીંયા સમજો કે આમાં પ્લસ કયા અને માઇનસ કયા? મેં તમને ઓલરેડી કીધું, સંખ્યા રેખા ઉપરથી જોવો તો ax એ માઇનસ છે, ay માઇનસ છે, તો આપણે માઇનસ નિશાની મૂકી દેવાની. તો આ એ કેટલા થયા? માઇનસ, આ પણ માઇનસ. આન્સર કેટલો આવ્યો? તો અહીંયા જોઈશું તો આ કેટલો થશે? -5, આ -5√3 થઈ ગયા. બરોબર? આ વેલ્યુ આપણને બંને મળી છે. હવે સદિશ a બાર બરાબર જોઈતું હોય, સદિશ a બાર બરાબર, તો આપણે લખીશું ax i કેપ પ્લસ ay j કેપ, ax i કેપ પ્લસ ay j કેપ. તો અહીંયા ax ની કિંમત કેટલી છે? -5 છે, તો -5 i કેપ -5√3 j કેપ. આ સદિશ થઈ ગયો. -5 i કેપ -5√3 j કેપ, આ એનો સદિશ થશે. ઓકે, એનું મૂલ્ય તો ઓલરેડી તમને આપ્યું જ છે, 10 છે. એનો ખૂણો બી ડાયરેક્શનમાં કયો છે? ત્રીજામાં છે. એટલે આપણે એકમ સદિશ ચેક કરી શકીએ. એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. હવે સદિશ કેટલો છે? -5 i કેપ -5√3 j કેપ ડિવાઇડેડ બાય એનું મૂલ્ય કેટલું? તો એનું મૂલ્ય છે 10. કિંમત સેટ કરો, જે લખવું હોય એના આધારિત એક બનશે આન્સર. આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કન્ડિશનથી એની ગણતરી થાય છે. ઓકે, હવે એ જ રીતના બીજા બે દાખલા, ચલો એક બીજો દાખલો તમને વેરિએશનમાં સમજાવી દઉં છું, જેથી કદી ભૂલ ના થાય. અહીંયા સમજ રાખજો. ધારો કે આપણને ચોથા ચરણમાં કોઈ વેલ્યુ આપી છે અને આ એંગલ થીટા બરાબર 60 કહ્યું છે, થીટા બરાબર 60 છે, અને આની વેલ્યુ છે 20 એમ ધારી લઉં છું. સદિશ a નું મૂલ્ય છે 20 જેટલું. તો હવે આ y અક્ષ થઈ ગયો, આ x અક્ષ થશે. તો આ એની પાસેની બાજુ, તો ay થયું. આ કેટલા છે? ax છે. અહીંયા જોવા જશો તો ax બરાબર કેટલા? તો ax બરાબર પાસેની બાજુ ay છે ખૂણાની, એટલે ay બરાબર a cos થીટા થશે, અને ax બરાબર a sin થીટા થઈ જશે. તો ax બરાબર a sin થીટા, તો આપણે sin 60 છે, sin 60 લખી દઈશું. તો a ની કિંમત 20 છે, 20 અને sin 60 એટલે √3/2, ધેટ મીન્સ 17.3 જેવો જવાબ મળશે. એ કન્ડિશન થઈ. ay બરાબર જોઈએ તો y માં પાસેની બાજુ થઈ, તો a cos 30 આવશે, cos 60 થશે, cos 60. તો એની કિંમત 20 છે, cos 60 1/2 થશે, ધેટ મીન્સ 10 આન્સર મળશે.
હવે તમે a બરાબર ચેક કરશો તો કેટલા થાય? રૂટ ઓફ ax² પ્લસ ay². તમે કિંમત મૂકશો તો 17.3, સોરી મારી ભૂલ છે, અહીંયા મૂલ્ય તો ઓલરેડી આપ્યું છે એટલે મૂલ્ય શોધવાની જરૂર નથી, કારણ કે મૂલ્ય 20 કહી દીધું છે, તો 20 જ થશે, એનું કોઈ વધારે છે નહીં. સદિશ લખી દો. સદિશ બરાબર ax i કેપ વત્તા ay j કેપ. તમે આની કિંમત મૂકો. હવે કિંમત મૂકતા પહેલા પાછું ડાયરેક્શન સમજવાનું રહી ગયું છે મારાથી. તો ડાયરેક્શનમાં કોણ ધન છે કોણ ઋણ છે એ ચેક કરો. તો બોલો x તો ધન x દિશામાં છે એટલે પ્લસ હશે, એને કંઈ કરવું નથી આપણે. પણ y ઋણ x દિશામાં છે એટલે માઇનસ, તો આપણે માઇનસ લખી દેવાના. બરોબર? તો અહીંયા આપણી વેલ્યુ કેટલી થઈ? 17.3 i કેપ માઇનસ 10 j કેપ થઈ જશે. અને પછી એનો એકમ સદિશ શોધવો હોય તો એકમ સદિશ શોધી શકાય. આ પેટર્ન છે, આવી રીતથી ગણી શકાય છે. હું બીજા 3 દાખલા તમારી સામે મૂકું છું, તમે કેલ્ક્યુલેશન કરી અને મને હિન્ટમાં કહેજો. આગળના જે મેં 3-4 દાખલા આપ્યા હતા અને આ બીજા 2 દાખલા આપું છું, મને ગણતરી કરી અને આજે બતાવજો કે જેથી કરીને મને ખ્યાલ આવે કે કઈ રીતે આન્સર પડે છે. જો અહીંયા સમજો, એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું કે ધારો કે આ રીતની કન્ડિશન આપી છે. પહેલા નોર્મલ એક્ઝામ્પલથી ટ્રાય કરી લઈએ છીએ જેથી કરીને આમાં વધારે ના રહે. આ સદિશ a બરાબર સમજી લઈએ 40 છે, a બરાબર 40 છે, આ ખૂણો 60 નો છે. તો તમે આના માટે બધી વસ્તુઓ ફાઇન્ડ કરી શકો જેમ મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે. એવો જ બીજો લઉં છું એક્ઝામ્પલ. અહીંયા આપણે લઈએ છીએ સદિશ a બરાબર આપણે લઈએ છીએ 10 અને આ ખૂણો 30 નો થઈ જાય છે, આ ખૂણો 30 નો થશે. એવું જ અહીંયા હું લઉં છું. આ સદિશ 20√2 છે, 20√2 એનું મૂલ્ય છે a બરાબર, અને આ એંગલ 45 નો બને છે, આ એંગલ 45 નો બનશે. આના ભાગ પાડજો પ્લસ માઇનસ કરી, અને રાઈટ રોંગ છે કયું છે એ મને કહેવાનું રાખજો જેથી કરીને તમને સમજ આવશે સદિશના ભાગ કઈ રીતે પડે અને એની પ્રેક્ટિસ કઈ રીતે થશે. આપણે 3 વસ્તુ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ. પહેલું તો સદિશ કઈ રીતે બને, એનું મૂલ્ય કઈ રીતે શોધાય, એનો ખૂણો કયો હોય અને એકમ સદિશ કયો હોય. આ 4 વસ્તુ આપણને ક્લિયર થવી જોઈએ. સદિશનો ટોપિક આપણે આગળ ચેક કરીએ તો એમાં મેં તમને સદિશના ભાગ કઈ રીતે પાડવા એની થોડી વાત કરી હતી. બરોબર? અહીંયા આપણે અહીંથી થોડું આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો સમજો આપણે ભાગ પાડવાની વાતથી જ આગળ કન્ટિન્યુ કરી અને સદિશના મૂલ્ય અને દિશા કઈ રીતે શોધાય છે એ આપણે આગળ ચેક કર્યું હતું. તો અહીંયા હું સામાન્ય 2 એક્ઝામ્પલ એ રીતના લઈ અને પછી આગળ સ્ટાર્ટ કરું છું. જેમ કે a બાર બરાબર આપણને વેલ્યુ આપી છે i કેરેટ પ્લસ j કેરેટ. એ જ રીતે b બાર બરાબર આપણને વેલ્યુ આપી છે i કેપ પ્લસ j કેપ, i કેપ માઇનસ j કેપ છે. તો આનું પરિણામી આપણે ચેક કરવું છે અને પછી એનું મૂલ્ય અને દિશા બંને ચેક કરીએ છીએ. ચલો અહીંયા આપણે એનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય આ રીતે પણ લખી શકીએ અથવા એકલો એ પણ લખવામાં આવશે. બરાબર ચેક કરીએ તો તમને યાદ હશે રૂટ ઓફ ax² પ્લસ ay² થી લખતા હતા. તો અહીંયા આના જે સહગુણક હશે તો આપણું a બાર બરાબર શું લખાય? ax i કેપ પ્લસ ay j કેપ, જે તમને ખ્યાલ હશે. હવે i તો છે જ, ax 1 થશે, ay પણ કેટલા થયા? 1 થયા. તો અંદર કિંમત મૂકીએ તો આપણને 1² પ્લસ 1² ધેટ મીન્સ માનાંકમાં a બરાબર ચેક કરીએ તો એ √2 આવે, એ આનું મૂલ્ય થયું કહેવાય. સેમ કન્ડિશન અહીંયા ચેક કરું તો અહીંયા હું b બાર બરાબર લખી શકું તો bx i કેપ પ્લસ by j કેપ. જેમ a બાર બરાબર ax i કેપ ay j કેપ લખીએ છીએ એમ b બાર બરાબર એ લખીએ કે b નું મૂલ્ય ચેક કરું તો એ થશે રૂટ ઓફ bx² પ્લસ by². તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે bx 1 છે, by 1 છે, તો 1² પ્લસ 1² ધેટ મીન્સ આન્સર મળશે √2. તો b નું જે મૂલ્ય માનાંકમાં લખો અથવા એકલો એ લખી દો તો બી ચાલી શકે છે. તો આપણને √2 આન્સર આવશે. હવે ખૂણાની વાત કરું છું તો tan θ બરાબર કયું સૂત્ર હતું તમને યાદ હશે? ay by ax, ay upon ax. જ્યાં ay છે એ આપણા માટે 1 થશે, ડિવાઇડેડ બાય i 1 થશે. તો એનો મતલબ થયો tan θ 1 આવી ગયું તો એનો મતલબ θ 45 થશે. આપણે ડાયરેક્શન વાઇઝ પ્રોપર સમજનો આધાર લઈએ તો આપણો ખૂણો છે x અક્ષની ધન દિશાથી ચાલુ થશે. તો x અને y છે તો ધન દિશાથી ચાલુ થશે. અહીંયા એંગલ 45 નો બનતો હશે, આ એંગલ 45 નો. તો આપણો જે સદિશ a બાર હશે એ આ ડાયરેક્શનમાં જોવા મળશે. હવે અહીંયા આપણે સમજ રાખીએ કે આપણે આની અંદર જોઈશું તો tan θ બરાબર લખીએ tan θ ઇઝ ઇક્વલ ટુ by by dx.
હવે બી વાય છે કેટલા? તો -1 છે. તો આપણા -1 ડિવાઇડેડ બાય bx થશે +1. હવે આમાં કન્ફ્યુઝ ના થાવ, 2 મિનિટ પહેલા માઇનસ પ્લસ ને એવોઇડ કરી નાખો તો આપણા માટે અહીંયા 1 આવે. માઇનસ ને એવોઇડ કરી દઉં, હું સાઈડમાં લખી દઉં છું કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી થયા. બસ આટલું ધ્યાન પર રાખીએ. tan થીટા 1 થઈએ, થીટા 45. હવે મૂલ્ય ચરણ નક્કી કરો, તમને તરત ખ્યાલ આવશે. જો કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો આપણે ચરણ નક્કી કરી દઈએ. x y આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ત્રિકોણમિતિના નિયમોનો તમને સમજ આવી હશે, મેં જેમ સમજાવ્યું હતું એકમ વર્તુળ એ પરથી. તો અહીંયા જો y by એટલે y કેવો છે માઇનસ, x કેવો છે પ્લસ, by by bx છે ને તો y માઇનસ છે, x પ્લસ છે. એવું કયું ચરણ છે કે જેની અંદર y માઇનસ હોય તો આ નીચેનું ભાગ આવે, તો આ બે ચરણમાંથી એક આવે. અને x કેવો છે ધન છે તો x પ્લસ હોય તો આ કયું ચરણ આવશે? આ થશે. ફરી એક વાત સમજો, એવું કયું ચરણ છે જેમાં y માઇનસ હોય તો નીચેનો ભાગ આવશે, એમાં બે ચરણ આવી શકે છે. પણ x ધન હોય, x ધન એટલે આ ડાયરેક્શનમાં, તો આ ચરણમાં 45 નો ખૂણો બનાવતો હોય સદિશ. આ ચરણમાં 45 નો ખૂણો સદિશ અહીંયા બનાવશે અને બી x અક્ષની ધન દિશા સાથે. x અક્ષની ધન દિશા એટલે આ થશે. તો આ ખૂણો 45 નો આવ્યો. હવે તમે ઓરિજિનલ ખૂણો ફાઇન્ડ કરવો હોય તો અહીંથી આમ ફરીને આવો, એ આપણો ઓરિજિનલ ખૂણો થાય. તો એના માટે આપણે એક કામ કરીએ, 360 ઓછા 45 કરી દઈએ, 315 આવશે, એ આપણો ઓરિજિનલ ખૂણો આવશે. તો એના માટે થીટા બરાબર લખવું હોય તો 315 ડિગ્રી કહી શકીએ છીએ. બરોબર, આ એક સમજ રાખજો, ક્લિયર થવી જો આમાં, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ બનતા જશે અને આપણને એની સમજ આવી જો કે ગણતરી કઈ રીતે થશે. ચલો હવે એ જ પ્રમાણે હું એક બીજો એક્ઝામ્પલ મૂકું છું તમારી સામે. જો તમને ફક્ત આપણે એંગલ શોધીશું, બીજું કઈ એમાં મૂલ્ય શોધવાની જરૂર નથી. a બાર બરાબર -3i કેરેટ -5i કેરેટ -12j કેરેટ. જો મૂલ્ય શોધવું હોય એનું તો બી સીધું કરી શકો છો, -5 નો વર્ગ વત્તા -12 નો વર્ગ, તો પણ કેટલા આવી જશે? √13 આવશે. બસ આ મૂલ્ય શોધી શકાય છે. મૂલ્યની એટલી જરૂર નથી એટલે હું એને એવોઇડ કરી દઉં છું, આપણે કોઈ કામ નથી. આપણે ડાયરેક્શન માટે ખૂણો સમજવો જરૂરી છે. તો ખૂણા માટે લખું છું તો a બાર બરાબર લખી શકું ax i cap પ્લસ ay j cap. જ્યાં કમ્પેરિઝન લઈએ તો ax બરાબર -12 આવે અને ay બરાબર ax બરાબર -5 હશે અને ay બરાબર -12 હશે. tan થીટા ચેક કરીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay બાય ax. હવે y કેટલા છે? -12 છે અને ax કેટલા છે? -5. તો that means 12 divided by 5 આવી ગયો છે. તો tan theta is equal to હું લખી શકું 12/5 છે. પણ આ થીટા કયા ચરણમાં હશે? હવે ચરણ સમજવું હોય તો અહીંયા હું આકૃતિ ડ્રો કરું, એના ઉપરથી સમજી શકીએ છીએ x અને y. તો અહીંયા x ને y બંને માઇનસ છે, તો x માઇનસ એટલે આ બાજુ થશે, y માઇનસ એટલે આ બાજુ થાય, તો થીટા અહીંયા બનતો હોય, આ બનશે, ઓરિજિનલ ખૂણો અહીંયા આવશે. બસ આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ એંગલને. કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે એ સમજ હોવી જોઈએ. બરોબર છે. ચલો હવે આના સિવાયનો આગળનો એક ટોપિક સમજીએ. એક બીજી વસ્તુ તમને એંગલ કઈ રીતે ડ્રો કરવા એની સમજ રાખવાની હતી. મેં તમને કહ્યું હતું કે a બાર અને b બાર એક જ બિંદુથી થતા હોય તો જ એંગલ એનો આ ખૂણો મળશે. ઘણી વાર સમજો કે તમને આ રીતનો સદિશ આપ્યો હોય અને આનો ખૂણો 120 કયો હોય તો આનો બે વચ્ચેનો ખૂણો 120 ના થાય, તો બેને એક જ પોઈન્ટ માંથી ડ્રો કરવા પડે. જેમ કે હું અહીંયાથી a બાર ડ્રો કરું, આ a બાર છે, આ b બાર છે, એ જ પોઈન્ટ માંથી b બાર ડ્રો કરું. સમજી લો આ ખૂણો 120 છે, આ 60 થાય, તો a અને b વચ્ચેનો ખૂણો ઓરિજિનલ કેટલો થયો કહેવાય? 60 થશે. સમજો કોઈ સર્ટેન કન્ડિશનમાં તમને આમ બતાવી દે કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો 60 છે, તો એ રાઈટ કહી શકીએ. કારણ શું થશે કે એક જ પોઈન્ટ માંથી ડ્રો કરો, એક આ સમજો a બાર છે તો a બાર આમ આવતો હોય, b બાર છે તો b બાર આમ જશે, એ બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? એ 60 જ આવશે. ધેટ મીન્સ આ કન્ડિશનમાં આપ્યા હોય અથવા આ કન્ડિશનમાં આપ્યા એ ખૂણો રાઈટ છે. પણ જો બે આ સ્થિતિમાં આપ્યા હોય તો એમનો ખૂણો રાઈટ નહીં થાય, એમને આ પ્રમાણે ફેરવવા પડશે. બરોબર. તો આપણે શું કર્યું? આને સીધે સીધો લઈ ગયા અને આ સદિશ આમ રાખ્યો. હવે જોયું તો આ તો 120 હતો, ટોટલ 180 થાય, એમાંથી 120 બાદ કરીએ એટલે 60 નો એંગલ આવશે. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય? 60 થશે આ કન્ડિશનથી. બરોબર છે.
ઓકે, હવે એના પછી હું અહીંયા એક મહત્વનો ટોપિક રિવાઇઝ કરું છું કે જે હું માનું ત્યાં સુધી સરવાળાનો પોઈન્ટ છે. બે સદિશના બેઝિક રીતથી કઈ રીતે સરવાળા થઈ શકે છે. જેમ કે આપણે હવે એની ગણતરી માટે બે સદિશ લઉં છું. એક સદિશ a બાર બરાબર બતાવી દીધો છે ax i કેપ પ્લસ ay j કેપ હશે. સમજી લેજો, a બાર બરાબર ax i કેપ વત્તા ay j કેપ છે. એ જ પ્રમાણે b બાર કદાચ સદિશ બીજો હોય તો b બાર બરાબર લખી શકીએ bx i કેપ વત્તા by j કેપ છે. આ b બાર ને a બાર બંને આવી ગયા. હવે જો બેનો પરિણામી સદિશ ધારો કે r બાર થતો હોય તો આપણે અહીંયા લખીએ છીએ કે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર થાય. જરૂર પડે તો ઘણીવાર જો ડાયરેક્શન વાઇઝ આપ્યું હોય, સમજો કે આ પ્રમાણેનો કોઈ એંગલ બનાવ્યો હોય સદિશનો, તો એના એંગલમાં આપણે avx બરાબર a cos θ, bx બરાબર b cos θ એમ લઈને પણ આપણે ચેક કરી શકીએ છીએ. એ વસ્તુ અલગ થશે, પણ આપણને આના ઘટકો પાડવાની એક મેથડ હું હજી આ પૂરું થાય પછી એકવાર ફરી રિવાઇઝ કરીએ છીએ આપણે. તો a બાર અને b બાર આપણે અહીંયા આટલું મળશે. હવે એક કામ કરીએ, જો આ સદિશ થતું હોય તો અહીંયા એક કામ કરું છું કે ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ bx i કેપ પ્લસ by j કેપ. આમાં તમારે બીજું કઈ કરવાનું નથી, i નો i ની સાથે સરવાળો કરો. ધેટ મીન્સ અહીંયા આવશે ax વત્તા bx i કેપ. એ જ પ્રમાણે y નો y ની સાથે તો ay વત્તા by j કેપ. આટલું થઈ જશે. આ કોના બરાબર મળ્યું છે? r બાર બરાબર. તો જેમ કે a બાર બરાબર ax i કેપ ay j કેપ લખી શકું છું, b બાર બરાબર bx i કેપ by j કેપ લખી શકું, તો r બાર બરાબર લખી શકું કે rx i કેપ વત્તા ry j કેપ. rx i કેપ વત્તા ry j કેપ. કમ્પેરિઝન તો થઈ શકે ને, અને કમ્પેરિઝન થશે તો આની સાથે કમ્પેર કરો તો rx i ની સાથે કમ્પેર કરીએ તો rx બરાબર ax પ્લસ bx આયા. rx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx આવશે. એ જ પ્રમાણે ry કેટલા આવશે? ay પ્લસ by આવે. તો ry ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ay પ્લસ by. ત્યાં આટલું મળશે. ધારો કે આનો જે બી મૂલ્ય આવતું હોય આપણે એની અંદર લખી દઈશું. પછી ખૂણો શોધવાની વાત કરે ને મૂલ્ય શોધવાની વાત કરે. જો પરિણામી મૂલ્ય શોધવું હોય તો r બાર નું એનું માનાંકમાં મૂલ્ય કહો અથવા એકલો r કહો તો એ થશે રૂટ ઓફ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર. જેમ કે આપણે a બાર હતા તો એનું મૂલ્ય લખતા શું કરતા? રૂટ ઓફ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. જેમ એ જ પ્રમાણે rx i કેપ ry j કેપ, તો એનું મૂલ્ય લખીશું કેટલું થશે? રૂટ ઓફ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર. ખૂણો શોધવો હોય તો tan θ બરાબર હમણાં જ આપણે ચેક કર્યું ry બાય rx થાય, ry અપોન rx. જો મૂલ્ય આપે તો આ મેથડ હશે. બાકી આને એક સીધી સરળ હું કહું છું મોટા ભાગની કોમન કોન્સેપ્ટની મેથડ છે. આમાં કોઈ વધારે એવું ડિફરન્સ બનશે નહીં. આપણને સીધી સમજ હોવી જોઈએ કે આ રીતના સદિશ આપ્યા હોય, જો સરવાળો કે તો એના i ઘટકોનો સરવાળો કરી દો, ax વત્તા bx કરી દો. અને જો એ જ રીતે ay વત્તા by જે ઘટકોનો i ઘટકોનો સીધો સરવાળો કરી અને કિંમત મૂકી દો. અને જો બાદબાકી કહે તો ax અને bx ની બાદબાકી કરો. આના આધારે આપણે એને લઈ શકીએ છીએ. હું માનું ત્યાં સુધી સિમ્પલ કેલ્ક્યુલેશનના આધારે આપણે ગણતરીને સમજી શકીએ છીએ. એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું તો જેથી તમે જાતે વિચારીને એની કેલ્ક્યુલેશન કરી શકો. જેમ કે અહીંયા જુઓ a બાર અને b બાર આપ્યા છે આપણને અને r બાર માંગ્યો છે, તો આપણે ડાયરેક્ટ સીધું લખવાનો ટ્રાય કરીશું. મૂલ્યની વસ્તુ અલગ છે. a બાર બરાબર 5 i કેપ માઇનસ 4 j કેપ માઇનસ k કેપ છે. b બાર બરાબર 2 i કેપ માઇનસ 3 j કેપ અથવા ચલો પ્લસ 3 j કેપ માઇનસ 2 k કેપ છે. આટલું એક રિઝલ્ટ આપ્યું છે. તમને એમ કીધું છે કે a બાર પ્લસ b બાર કરવો છે, તો r બાર બરાબર a બાર પ્લસ b બાર છે. તો આ બેનો સરવાળો કરો તો i નો i ની સાથે સરવાળો કરી શકીએ. તો જો i નો સરવાળો કરીએ 5 વત્તા 2 આપણા માટે કેટલા થયા? 7 i કેપ થશે. માઇનસ 4 વત્તા 3 ધેટ મીન્સ માઇનસ 1 થશે. માઇનસ 1 j કેપ. તો માઇનસ j કેપ લખીએ, 1 લખવાની જરૂર નહીં પડે. માઇનસ 1 j કેપ છે અને આ 1 છે, તો માઇનસ 1 માઇનસ 2 એ બેનો સરવાળો કરું ધેટ મીન્સ માઇનસ 3 j કેપ થાય. બસ આટલું a બાર પ્લસ b બાર આવ્યું છે. ઓકે, સમજ આવે છે? a બાર પ્લસ b બાર કર્યો તો આ બેનો સરવાળો 5 વત્તા 2 7 i કેપ. આ બેનો બાદ સરવાળો કર્યો તો માઇનસ 4 પ્લસ 3 એટલે માઇનસ j કેપ અને માઇનસ k કેપ અને માઇનસ 2 કેપ. બેનો સરવાળો કરું માઇનસ 3 k કેપ આવશે. સોરી, હવે આ સ્ટેપ આપણું પૂરું થઈ જાય તો એનું મૂલ્ય ચેક કરી લઈએ. તો મૂલ્યમાં હું સીધા સ્ટેપમાં લખી શકું
કે r ઇઝ ઇક્વલ ટુ થાય રૂટ ઓફ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર, આપણે 3 છે તો rx સ્ક્વેર ry સ્ક્વેર પ્લસ rz સ્ક્વેર કિંમત મૂકી શકીએ તો આની અંદર તમને સીધું જ દેખાશે 7 નો વર્ગ વત્તા -1 છે, અહીંયા ભૂલ ના કરતા માઇનસ જે ના લખતા, આપણે -1 છે એનો સહગુણક, -1 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર, તો આ સીધું રિઝલ્ટમાં લખી દો તો 49 પ્લસ 1 પ્લસ 9 ધેટ મીન્સ રૂટ 59 આન્સર આવશે. બરોબર, તો આ એક રિઝલ્ટ આપણને મળશે કે કઈ રીતથી કેલ્ક્યુલેશન કરી શકે. સમજો આની બાદબાકી કરવાની હોય તો શું થશે, તો એના માટે આપણે ચેક કરી લઈએ છીએ. તો અહીંયા આપણે બાદબાકીની નિશાની મૂકીએ અને એ પ્રમાણે સમજીએ. તો બાદબાકી કરવી હોય તો આનો નાની બાદબાકી કરીશું. 5 ઓછા 2 એટલે 3 i કેપ થશે. 4 ઓછા 3 છે, અહીંયા સમજો -4 માઇનસ પ્લસ 3 છે, ધેટ મીન્સ આપણા માટે કેટલા -7 થશે, તો -7 j કેપ, અને -1 માઇનસ માઇનસ પ્લસ થશે, જે અહીંયા આપણે લખી શકીએ છીએ -1 -2 થશે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, ધેટ મીન્સ આ +2 અને -1 સરવાળો કરીશું તો 1 આવશે, તો પ્લસ k કેપ લખાય. બસ આટલું સ્ટેપ આવશે. ઓકે, આનું રિઝલ્ટ તમે એ જ પ્રમાણે સેમ કન્ડિશન થી ફાઇન્ડ કરી શકો કે r બરાબર રૂટ ઓફ કેટલા થશે, 3 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર એ પણ કેટલા આવશે, રૂટ 59 આવશે. આની બાદબાકી સરવાળો આ સદિશનો કેવો થાય છે, સરખો થાય છે. બરાબર, આટલી એક સમજ રાખવાની છે. સદિશોના સરવાળાની બેઝિક રીતની વાત કરીએ છીએ તો જે આપણે ભૌમિતિક રીત જોઈ હતી એ આખી ગ્રાફિકલ મેથડ છે. તો એ અહીંયા સમજાયું છે કે અમુક વખતે ભૌમિતિક આલેખના આધારિત છે, કંટાળાજનક દેખાશે અને મર્યાદિત પણ છે, તો બેઝિક રીત વધારે અનુકૂળ થશે. તો આપણે સમજવાની છે હવે બેઝિક રીત. તો અહીંયા જુઓ, સદિશ a બાર હોય તો એને કેવી રીતે લખી શકાય, ax i કેપ ay j કેપ, તો એના ઘટક કયા થયા ax અને ay. એવી જ રીતે b બાર હોય તો એને કઈ રીતે લખાય, bx i કેપ by j કેપ, તો એના ઘટક થયા bx અને by. તો આપણી પાસે બે સદિશ થયા, a બાર બરાબર ax i કેપ ay j કેપ અને b બાર બરાબર bx i કેપ by j કેપ. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે જો બેનો સરવાળો કરવો હોય તો a બાર પ્લસ b બાર કર્યું તો ax i કેપ વત્તા ay j કેપ bx i કેપ વત્તા by j કેપ. હવે i કેપ નું જૂથ બનાવી દઈએ, j કેપ નું જૂથ બનાવીએ, તો એ ઉપરથી આપણને અહીંયા જોવા મળશે ax વત્તા bx i કેપ અને ay વત્તા by j કેપ થશે. આ જૂથ બની ગયું. તો આને આપણે rx i કેપ વત્તા ry j કેપ સાથે કમ્પેર કરીએ તો rx બરાબર ax પ્લસ bx અને ry બરાબર ay પ્લસ by મળી જશે. હવે ત્યારબાદ એનું મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય આપણે ચેક કરી શકીએ, જે અહીંયા બતાવ્યું નથી. ખૂણો શોધવો હોય તો ખૂણો કરાય. મૂલ્ય આપણને કયું આવશે, રૂટ ઓફ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર ને tan થીટા બરાબર ry ભાગ્યા rx આવે. આ એક પ્રોપર મેથડ છે. આ થિયરી ધ્યાન રાખજો. સદિશોના સરવાળાની બેઝિક રીત પૂછાય તો આપણે અહીંયા સુધી સમજાઈ શકીએ છીએ. નેક્સ્ટ અહીંયા આપણને ટોપિક સમજવા જેવો આપ્યો છે કે ભાઈ a બાર આપ્યો છે ax i કેપ ay j કેપ az k કેપ, b બાર આપ્યો છે bx i કેપ by j કેપ bz k કેપ. હવે અહીંયા r બાર બરાબર જો a બાર પ્લસ b બાર આ ત્રિપરિમાણમાં કર્યું હોય તો ત્રિપરિમાણમાં આગળનો જે આપણે હતો એ a બાર અને b બાર કયા હતા, ફક્ત y j કેપ સુધી જતા, i અને j જતા. અહીંયા ax i કેપ ay j કેપ az k કેપ અને bx બરાબર b બાર બરાબર bx i કેપ by j કેપ bz k કેપ. તો અહીંયા પણ r બાર બરાબર a બાર પ્લસ b બાર કરી r બાર બરાબર ax i કેપ rx i કેપ ry j કેપ rz k કેપ સાથે કમ્પેર કરીએ તો rx કેટલા આવે, ax વત્તા bx આવે, ry કેટલા આવે, ay વત્તા by અને rz az વત્તા bz. આ એક આખો ક્વેશ્ચન બનશે. તો અહીંયા આપણે આખો ક્વેશ્ચન અહીંથી લઈ સદિશની બેઝિક રીતમાં અહીંયા સુધી સમજાવવાનું રહેશે. નેક્સ્ટ ટોપિક આપણને ફક્ત સમજવા પૂરતો આપ્યો છે. ધારો કે a બાર આપ્યો છે ax i કેપ ay j કેપ az કેપ, b બાર આપી દીધો છે, એ જ રીતે c બાર આપ્યો છે. હવે a પ્લસ b માઇનસ c કરવું હોય તો આપણે જો i કેપ ને સીધી જ કમ્પેરિઝન લખીએ તો આનો t બાર બરાબર કેટલા થાય, tx i કેપ ty j કેપ tz k કેપ. તો tx કેટલા, તો ax વત્તા bx અને માઇનસ c છે ને તો માઇનસ cx, ax વત્તા bx માઇનસ cx, ay વત્તા by માઇનસ cy, az વત્તા bz માઇનસ cz. બસ આટલી સિમ્પલ રીતે કેલ્ક્યુલેશન આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આની કેલ્ક્યુલેશનનો થોડા વધારે પ્રેક્ટિસ આપણે કરીશું.